મારી અરજ હે ભગવાન સાંભળ કે છે. મનમાં ને મનમાં ભગવાનને યાદ કર્યા. આપણે બેઠા તો મનમાં સ્મરણ થાય ને, બોલવાથી સ્મરણ થાય કે આ ભગવાનનું નામ લે, મનમાં સ્મરણ થાય ને, ભગવાન સાંભળે. ઈડીને પગે ઝાંઝર મોદન હતો અવાજ સાંભળી લે ભગવાન. અંદર જ બેઠો છે, તમે કેવું કરો એ પણ અંદર બેઠો, બધું જોયા કરે. જેવું કરો એ પ્રમાણે પછી ભગવાન તમને ફળ આપે. કે આપણે જાણે કોઈ જોતું નથી, ગમે એવું કરો ને એ બધું જોયા જ કરે. એની આંખો મોટી. એટલે ભગવાનને આ સ્તુતિ સાંભળી. એ ઘોડી હતી ને, એ ઘોડી હાલવા લાગી. અવાજ કરે. રાજા એને જોડે જોડે હાલવા લાગી ગયા. ધીરે ધીરે ઠેકડા ઉપર ઘોડી ચડી. રાજા એના ઉપર ચડ્યો અને ચારે બાજુ નજર કરવા લાગી ગયો. સામે કિનારે ઘણા બધા પશુ પક્ષી ઉડી રહ્યા. એટલે રાજાએ અનુમાન કર્યું કે જ્યાં પશુ પક્ષી ઘણા ઉડતા હોય એવી જગ્યાએ પાણીનો ભાગ હોવો જોઈએ. અનુમાન કર્યું. રાજા ધીરે ધીરે જે પશુ પક્ષી ઉડતા હતા ને એ દિશા તરફ હાલ્યો. હાલતા હાલતા નીચે ઉતર્યો. એક નનકું તળાવ દેખાયું. ભગવાને મારે અરજી સાંભળે, વારે વાત સાંભળે. ભગવાને હિંમત આવી ગઈ. હાલી શકાતું નતું ને પણ પાણી દેખાણું એટલે હિંમત આવી. વધારે ને વધારે હાલવા લાગ્યું. પાણી આગળ આવ્યો. હાથ પગ ધોયા. પ્રેમથી એને પાણી પીધું. ઘોડલાની ઝાડ આગળ એ પોતે આરામથી બેઠો. નીચે બેઠો આરામ કરી રહ્યો અને ભગવાનને યાદ કરી રહ્યો. ભગવાન એ મારો જીવ બચાવ્યો. હું તારો થઈને રહી, તને નહીં ભૂલું. આમ મનમાં ને મનમાં એ રાજા વિચાર કરે છે. ત્યાં આગળ તળાવની અંદર ઘણા બધા પ્રેત આવ્યા. ઉતાવળ એને બરાબર વીટી ન થાય ને પ્રેતીઓની જાય, ઉતાવળ બની જાય. એટલે એક પ્રેત આત્મા ધીરે ધીરે રાજા આગળ આવી ઉપર 10 ડગલા આગળ. કે રાજા, આજે સૂર્યનારાયણ પુણ્ય પ્રતાપે મારા ઉદય પામ્યા, પાપ પૂરા થયા, તમારા દર્શન થયા. હવે મને મુક્તિ મળી ગઈ. બહુ દુઃખી હતો આ યોનિમાં. મને બહુ તકલીફ હતી. આજે તમારા દર્શન થયા, મારા પાપ પૂરા થયા. રાજા કેવા લાગી તો હે પ્રેતાત્મા, હું કોઈ દેવ નથી, હું કોઈ સંત નથી. મારા દર્શનથી તને મુક્તિ કેમ મળે એ વાત મારા દિલમાં જરાય ઉતરતી નથી. મને તું વિગતવાર કહે, હું કરવાથી તારા જીવને મુક્તિ મળે એવો ઉપાય મને કહે. એટલે હું તારા નિમિત્તે વિધિ વિધાન કરાવું, તને મુક્તિ અપાવું. હું રાજા આવું. રાજાએ
આત્મા કહેવા લાગી કે હે રાજા સાંભળ, મારો કયો જન્મ તમને કહું. ગયા જન્મમાં વૈષ્ણવ તરીકે જન્મેલો. હું રોજ જે મંદિરે જાઉં, ભગવાનને બે હાથ જોડે નમસ્કાર કરું. હું મંદિરની પ્રદક્ષિણા કરું. ત્યારબાદ મંદિરથી નીચે ઉતરું. જે ગરીબ માણસો હોય હું એમને ખવડાવું, બધાને આપ્યા જ કરતો. હું કોઈની આગળ માંગતો નહીં. મારો હાથ આમ તો આપો, મારો હાથ દેવામાં જતો, આપ્યા જ કરતો. અને મને ખૂટતું જ નહીં એની દયાથી. ગમે એટલું વાપરું પણ મને ખૂટતું જ નહીં. ભંડાર ભરેલો જ હતો. પણ હે રાજા, દુઃખની વાત એ હતી કે મારા મરી ગયા બાદ મારે ભાઈઓની, મારા દીકરાની, મારી પાછળ પિંડદાન વિધિ, તર્પણ ક્રિયા, દશાસન હોમ, પંચદેવની પૂજા, મોક્ષપિંડની પૂજા, આ કાંઈક ધર્માં થયું જ નહીં. એટલે હું આ પ્રયત્નોની આવ્યો. માટે હે રાજા, મારી પાછળ તમે વિધિ વિધાન કરાવો, નારાયણ બલી કરાવો, કુંભનું દાન કરાવો. રાજા કે કુંભનું દાન કેવી રીતે? તો સોનાનું કળશ, એમાં ઘી અને દૂધ ભરો, 5 ચાંદલા કરો અને બ્રાહ્મણના હાથમાં તમે એક કુંભ દાન આપો. એટલે દુર્ગતિ ના થાય. ઈચ્છાએ આમ 5 મૂર્તિઓ બનાવતો. પેલી પૂજા કોને? માણસ મરી ગયા બાદ જે વિધિ કરવામાં આવે ને, પેલી પૂજા કોની? ગણપતિની ના આવે, ભગવાન વિષ્ણુની આવે. સોનાની મૂર્તિ વિષ્ણુ ભગવાનની બનાવવાની. ત્રાંબાની મૂર્તિ રુદ્રદેવની બનાવવાની. સત્ય પુરુષની મૂર્તિ ચાંદીની બનાવવાની. યમરાજાની મૂર્તિ લોખંડની બનાવવાની. આવી રીતે મૂર્તિઓ બનાવો અને અલગ અલગ રીતે પૂજા કરાવો. એમની સ્થાપન કરવામાં આવે. 5 સ્થાપન કરવામાં આવે. પેલા આપણે ભગવાનની પૂજા કરવી તો ભગવાનને બોલાવવા જોઈએ ને. એમને પાઠ ઉપર બેહાડી દો, આવ્યામી સામ્યામી, એટલે ભગવાન તમે આવ્યા, તમને નમસ્કાર, પગ ધોવડાવો, પછી નવડાવો, પછી ફૂલમાલા અર્પણ કરો, તિલક અર્પણ કરો, ફળ અર્પણ કરો, પગે લાગો, એટલે પૂજા થઈ. એટલે વિધિ કરવા ગયા એમ એમ ન થાય. પેલા બધા દેવોને બોલાવવા પડે કે તમારું આસન અમે તૈયાર રાખ્યું, તમારા આસન પર બિરાજમાન કરો. રુદ્રદેવની મૂર્તિ છે, તમે તમારા આસન પર સ્થાપન માટે તૈયાર થાવ. બધા દેવોને આયોજન બેહાડવામાં આવે. પછી વારા ફરતી બધાને નવડાવવામાં આવે, વારા ફરતી બધાની પૂજા કરવામાં આવે, બધાને નમસ્કાર કરવામાં આવે. એટલે ભગવાનની સાક્ષી આ વિધિ કરવામાં આવે. હે ભગવાન પરમાત્મા, તમારી સામે આજ્ઞા દે. આ આત્માની મુક્તિ માટે હું વિધિ કરવા આવ્યો, આ પિંડદાન વિધિ કરવા આવ્યો. એ આત્માની મુક્તિ આપજો, એ આત્માને વૈકુંઠનો વાસ આપજો. આ પ્રમાણે હાથ જોડી નમસ્કાર કરી પ્રેમથી કરવામાં આવે. તો ઉગી હારે કોકના કહેવાથી, પરાણે બોલવાથી, પરાણે વિધિ કરવાથી આત્મા મુક્તિ ન પામે. એ આત્મા સમજે કે આ કેવી રીતના વિધિ કરવા આવ્યો. મારા ઉપર ભાવ છે, મારા પ્રત્યે લાગણી છે કે પ્રાણે કરવા બેઠો, મને માને છે કે નથી માનતો. હૃદય કોમળ હોવું જોઈએ, પથ્થર જેવું ના હોવું જોઈએ. એવી રીતે ભાવથી પૂજા કરવામાં આવે
તો આત્મા રાજી થાય. હવ હવની મનોવૃત્તિ જુદી, હવ હવના વિચાર ફેરી જુદી. કોકનું કેવો વિચાર, કોકનું કેવો વિચાર, કોકનો કેવો ભાવ, એ બધું હવ હવ જુદું હોય. પ્રેમથી પૂજા કરો. કોઈ પૂજા સ્વીકારે પરાણે ન સ્વીકારતા. આ પ્રમાણે પૂજા કર્યા બાદ તર્પણ કરવામાં આવે. જે આત્મા મૃત્યુ પામ્યો એનું નામ તર્પણ કરવામાં આવે. પછી 7 પેઢીને નામ લેવામાં આવે. તમે વિધિ કરવા ગયા એટલે તમારા પૂર્વજો આકાશ મંડળમાં આવીને આંટા મારે કે મારો દીકરો વિધિ કરવા આવ્યો અને મને 3 આંગળી પાણી અર્પણ કર એટલે હું મારી જગ્યાએ જતો રહું. તમારા પિતૃ હોય 2-4 પેઢી પેલા 5 પેઢી પેલા તમારા ઘરમાં તકલીફ હોય એને માંગે નહીં કે મારા પરિવારમાં તકલીફ છે, માંડ જીવન જીવે રહ્યા એમાં હું ત્યાં એમને તકલીફ આપું. પણ જયારે 2-4 પેઢી પછી તમારે સોનાનો સૂરજ ઉગી ગયો હોય, લીલી વાળી થઈ ગઈ હોય, ત્યારે પિતૃ આશા કરે હવે મારા પરિવારમાં પૈસે ટકે ધન દોલત બધું બરાબર, હવે મારી પાછળ એ દીકરો કાંઈક વિધિ વિધાન કરાવે તો મુક્તિ પામે એમ પિતૃ આશા કરે. તકલીફ હોય ત્યારે બિચારા આશા ન કરે, જયારે ભગવાનની મહેરબાની હોય ત્યારે આશા કરે. પછી તમે એના નિમિત્તે કર્મ ન કરાવો, તમને વારા ફરતી ગમે તે રીતે વિઘ્ન આપે તમારા ઘરમાં. ન બોલવાનું ભૂલી જવાય, આવું બધું થાય. સૂચન આપે, સૂચના આપે, નોટિસ આપે નહીં, પણ આપણે સમજણ પડતી નથી. વિધિ કરી, તર્પણ કર્યું, પછી હોમ કરવામાં આવે. ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવઃ સ્વઃ વિતોરણ ભર્ગો દિવસ ધીમે જીવન પ્રચોદયતે નમઃ ગાયત્રી માતાએ ઓમ નમઃ સ્વાહા આ મંત્ર બોલીને આહુતિ આપો.